વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11ના ફર્સ્ટ એડ એટલે કે પ્રાથમિક સારવારના પ્રકરણની આ સંપૂર્ણ સમજૂતીમાં તમારું સ્વાગત છે. આજે આપણે આ પાઠને ફકરા દર ફકરા એકદમ વિગતવાર સમજીશું. આ માત્ર તમારી પરીક્ષા માટે જ નહીં, પણ વાસ્તવિક જીવન માટે પણ ખૂબ જ કામની માહિતી છે. તો ચાલો કોઈ પણ વિલંબ વિના સીધા જ શરૂઆત કરીએ. આજના સેશનમાં આપણે આટલા મુદ્દા કવર કરીશું. પહેલું, પ્રાથમિક સારવારનો સુવર્ણ નિયમ. બીજું, ગંભીર રીતે દાઝવા પર શું કરવું. ત્રીજું, કાપા અને રક્તસ્રાવની સારવાર. ચોથું, ફ્રેક્ચર અને મચકોડ. પાંચમું, પ્રાણી કે સાપ કરડવા પર લેવાતા પગલાં. અને છેલ્લે, નસકોરી ફૂટવી અને આખા પાઠનો કોઈક સારાંશ. તો ચાલો પાઠ્યપુસ્તકના પહેલા વિભાગથી શરૂ કરીએ, જે છે પ્રાથમિક સારવાર અને તેનો સુવર્ણ નિયમ. પહેલા જ ફકરામાં પાઠ્યપુસ્તક કહે છે કે ઈજાગ્રસ્ત વ્યક્તિને હોસ્પિટલ પહોંચાડતા પહેલા જે તાત્કાલિક મેડિકલ મદદ અપાય ને, બસ એ જ પ્રાથમિક સારવાર. મોટા અકસ્માતોમાં જીવ બચાવવા માટે આ બહુ જ અગત્યનું છે. પણ હા, અહીં એક સુવર્ણ નિયમ ખાસ યાદ રાખજો. કોઈને પણ સારવાર આપતા પહેલા તમારા પોતાના હાથ સાબુ અને પાણીથી બરાબર ધોવા જોઈએ. તમને થશે કે કેમ? તો સીધી વાત છે, આમ કરવાથી ખુલ્લા ઘામાં કીટાણુઓ જતા અટકે છે અને કોઈ મોટો ચેપ લાગતો નથી. પાઠ્યપુસ્તકમાં આ માટે એકદમ સરસ વાક્ય આપ્યું છે, જે કહે છે કે ફર્સ્ટ એડ ખાતરી કરે છે કે જ્યાં સુધી ડૉક્ટરને મદદ ન મળે ત્યાં સુધી ઈજાગ્રસ્ત વ્યક્તિ સુરક્ષિત અને આરામદાયક રહે. વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં આ વ્યાખ્યા અને તેનો મુખ્ય હેતુ સમજવો અત્યંત જરૂરી છે. આગળ વધીએ બીજા વિભાગ તરફ, ગંભીર રીતે દાઝવા પર સારવાર. જો કોઈ પણ રીતે દાઝવું એ બહુ જ પીડાદાયક હોય છે, બરાબર ને? પછી ભલે તે આગથી હોય, ઉકળતા પાણી કે વરાળથી હોય, કે પછી ફટાકડા અને રસાયણોથી. પુસ્તકના ફકરા મુજબ સૌથી પહેલું કામ એ કરવાનું છે કે દાઝેલા ભાગ પરથી કપડાં દૂર કરવા. પછી તરત જ એ ભાગ પર 20થી 30 મિનિટ સુધી ઠંડુ પાણી રેડવું, અથવા તો તેને ઠંડા પાણીમાં પલાળી રાખવો. આમ કરવાથી પીડામાં તરત જ જબરદસ્ત રાહત મળે છે. હવે પાઠ્યપુસ્તકના આ ફકરામાં શું કરવું અને શું ન કરવું તેનું સ્પષ્ટ લિસ્ટ છે. એન્ટિબાયોટિક ક્રીમ લગાવીને સૂકો પાટો બાંધવો જોઈએ એ સાચું છે, પણ ચેતવણી ખાસ યાદ રાખજો, એનેસ્થેટિક સ્પ્રે ક્યારેય ન વાપરવો, કારણ કે તેનાથી એલર્જી થઈ શકે છે. જો ફૂલ્લા પડ્યા હોય તો તેને બિલકુલ ફોડવા નહીં. અને સૌથી મોટી ભૂલ લોકો એ કરતા હોય છે કે દાઝેલા ભાગ પર માખણ, ઘી, પેટ્રોલિયમ જેલી કે બરફ લગાવે છે. આવું બિલકુલ ન કરવું. ગંભીર કિસ્સામાં દર્દીને પુષ્કળ પાણી પીવા આપવું અને તાત્કાલિક હોસ્પિટલ ભેગા કરવા. ચાલો હવે ત્રીજા વિભાગ પર જઈએ, કાપા, ઉઝરડા અને રક્તસ્રાવ એટલે કે બ્લીડિંગ. રોજિંદા જીવનમાં નાના મોટા કાપા તો પડતા જ હોય છે. જો નાનો કાપો કે ઉઝરડો હોય તો પહેલાં તો ઘાને એન્ટિસેપ્ટિક સાબુ અને નવશેકા પાણીથી મસ્ત સાફ કરી લો. પછી રોતી લૂછીને કોરો કરો. કાપો નાનો હોય તો એન્ટિસેપ્ટિક ક્રીમ લગાવીને બેન્ડેડ લગાવી દો. જો કાપો થોડો મોટો હોય તો રોજ પાટો બદલવો, પણ તેને ખુલ્લો ન રાખવો. અને હા, કાપો એકદમ ઊંડો હોય ને તો સાબુ પાણીથી સાફ કરી તરત જ ગોઝ પેડ એટલે કે જાળીવાળા પાટાથી ઘાને દબાવી રાખવું, જેથી લોહી વહેતું અટકી જાય. હવે ધારો કે કોઈ ઊંડો ઘા છે અને લોહી અટકતો જ નથી, તો શું? પાઠ્યપુસ્તક અહીં ટોર્નિકેટનો ઉપયોગ કરવાનું કહે છે. આ બરાબર સમજી લેજો. ઘાની થોડી ઉપર કાપડ કે રૂમાલનો એક મોટો ટુકડો મજબૂત રીતે બાંધવાનો હોય છે. પણ ધ્યાન એ રાખવાનું કે પાટો એટલો પણ કડક ન હોય કે નુકસાન થઈ જાય. તમારી આંગળી પાટા નીચે આરામથી સરકી શકે એટલી જગ્યા હોવી જોઈએ. આ પ્રાથમિક સારવાર પછી ધનુર એટલે કે ટિટેનસનો રોગ અટકાવવા ઇન્જેક્શન લેવા માટે દર્દીને તાત્કાલિક ડૉક્ટર પાસે લઈ જવો અત્યંત જરૂરી છે. હવે પહોંચ્યા આપણે વિભાગ 4 પર, ફ્રેક્ચર અને મચકોડની સારવાર. ફ્રેક્ચરનું નામ સાંભળીને જ ડર લાગે ને? આ કિસ્સામાં પાઠ્યપુસ્તકનો એક એકદમ કડક નિયમ છે. દર્દીએ તૂટેલા અંગને બિલકુલ હલાવવાનું નથી. સોજો ઘટાડવા માટે તરત જ બરફનો શેક કરવો. હવે હાડકું પોતાની જગ્યાએથી ખસી ન જાય માટે શું કરવું? તો લાકડાના ખપાટિયા એટલે કે સ્પ્લિન્ટ્સનો ટેકો આપવો. જો હાથમાં ફ્રેક્ચર હોય તો હલનચલન રોકવા માટે કાપડની ગોફણ એટલે કે સ્લિંગ જેવો પાટો બનાવીને ગળામાં ભરાવી દેવો. હવે એક વાત ક્લિયર કરી લઈએ, ફ્રેક્ચર અને મચકોડ વચ્ચે ફરક શું છે? ફ્રેક્ચરમાં હાડકું તૂટી જાય છે, જ્યારે મચકોડમાં માત્ર પગની ઘૂંટી કે કાંડા જેવા સાંધા વળી જાય છે.
મચકોડમાં પણ સાંધામાં સોજો આવે છે અને સખત દુખાવો થાય છે. સારવાર બંનેની લગભગ સરખી જ છે. બરફ વાપરવો અને ઈજાગ્રસ્ત ભાગને બિલકુલ હલાવવો નહીં. મચકોડ આવે ત્યારે કોઈ વડીલની મદદ લઈને સાંધાની ઉપર અને નીચે ખપાટિયા બાંધી પાટો લગાવો, જેથી તે ભાગ ફિક્સ રહે. વિભાગ 5. પ્રાણી અને સાપ કરડવા પર સારવાર. આ ખૂબ જ અગત્યની અને સિરિયસ બાબત છે. કૂતરા કે બિલાડી જેવા પ્રાણીઓ કરડે ત્યારે બહુ મોટું જોખમ હોય છે. પાઠ્યપુસ્તકની માહિતી મુજબ આ પ્રાણીઓના મોંમાં એવા ખતરનાક કીટાણુઓ હોય છે જે હડકવા એટલે કે રેબીઝ જેવો જીવલેણ રોગ ફેલાવી શકે છે. આનાથી બચવા શું કરવું? સૌથી પહેલાં તો ઘાને સાબુ અને પુષ્કળ પાણીથી બરાબર ધોઈ નાખવો. અને હા, કોઈ પણ જાતના વિલંબ વગર રેબીઝ અટકાવવાની રસી લેવા માટે તરત જ ડૉક્ટરનો સંપર્ક કરવો ફરજિયાત છે. હવે વાત કરીએ સાપ કરડવાની. પુસ્તક જણાવે છે કે મોટાભાગના સાપ બિનઝેરી હોય છે. છતાં જો ઝેરી સાપ કરડી જાય તો ગભરાયા વગર આ સ્પષ્ટ સૂચનાઓનું પાલન કરો. દર્દીને બિલકુલ હલનચલન ન કરવા દો, કારણ કે એનાથી ઝેર આખા શરીરમાં ઝડપથી ફેલાય છે. બીજી અગત્યની વાત, દર્દીને એવી રીતે સુબડાવો કે કરડેલો ભાગ હૃદયના લેવલથી નીચે રહે. અને ઝેરને આગળ વધતું અટકાવવા ડંખની બરાબર ઉપર ટોર્નિકેટ બાંધી દેવું. પછી બને તેટલી જલ્દી ડૉક્ટરી સહાય મેળવવી. અને હવે પાઠનો છેલ્લો વિભાગ, નસકોરી ફૂટવી. અને ત્યારબાદ આપણે જોઈશું આખા પાઠનો સારાંશ. ક્યારેક અકસ્માતથી, સખત ગરમીથી કે નાક શુષ્ક થવાના કારણે નસકોરી ફૂટતી હોય છે. આ માટે ટેક્સ્ટબુકમાં બહુ જ સિમ્પલ પગલાં આપ્યા છે. દર્દીને થોડું આગળની તરફ ઝૂકવા કહેવું અને શ્વાસ મોંથી લેવા કહેવું. અંગૂઠા અને પહેલી આંગળી વચ્ચે નાકને પકડીને લગભગ 10 મિનિટ અથવા તો લોહી બંધ ન થાય ત્યાં સુધી દબાવી રાખવો. જો દર્દી મોંમાં બરફનો ટુકડો રાખે તો તેનાથી ઠંડક મળશે અને નાકમાં લોહીનો પ્રવાહ પણ ધીમો પડી જશે. તો વિદ્યાર્થી મિત્રો, પરીક્ષાની તૈયારી માટે ચાલો ફટાફટ આખા પાઠનું રિવિઝન કરી લઈએ. દાજવા પર ઠંડુ પાણી વાપરવું, પણ ફોલ્લા ક્યારેય ન ફોડવા. કાપા પર સાબુથી ધોવું અને વધુ રક્તસ્રાવ હોય તો ટોર્નિકેટ બાંધવો, પણ ઘા ખુલ્લો ક્યારેય ન રાખવો. ફ્રેક્ચર અને મચકોડમાં બરફ લગાવી ખપાટિયું વાપરવું, પણ હલનચલન બિલકુલ ન કરવું. સાપના ડંખમાં પણ હલનચલન ટાળીને ડંખવાળો ભાગ હૃદયથી નીચે રાખવો અને ટોર્નિકેટ બાંધવો. નસકોરીમાં માથું આગળ ઝુકાવવું, પણ પાછળની તરફ ક્યારેય ન નમાવવું. ક્લિયર? પાઠ્યપુસ્તકના અંતે આપેલા શબ્દભંડોળમાંથી કેટલાક મહત્વના શબ્દો પણ જોઈ લઈએ. પહેલો શબ્દ છે સ્પ્લિન્ટ, જેને ગુજરાતીમાં આપણે ખપાટિયું કહીએ છીએ. આનો અર્થ થાય છે એક એવો સખત પાટો અથવા લાકડાનો ટેકો જે ઈજાગ્રસ્ત સાંધા કે તૂટેલા હાડકાને સપોર્ટ આપે છે અને તેનું હલનચલન અટકાવે છે. ફ્રેક્ચર વખતે આ ખૂબ જ કામની વસ્તુ છે. બીજો શબ્દ છે વેનમસ. આનો સીધો અર્થ થાય છે ઝેરી અથવા પોઈઝનસ. સાપ કે અન્ય જીવજંતુઓના સંદર્ભમાં આ શબ્દ વપરાય છે. ઝેરી સાપ કરડે ત્યારે કયા ચોક્કસ પગલાં લેવા તે આપણે હમણાં જ ફકરા દર ફકરા વિસ્તારપૂર્વક સમજ્યા છીએ. તો સેશનના અંતે એક પ્રશ્ન હું તમને પૂછવા માંગુ છું. પાઠ્યપુસ્તકની આ બધી સૂચનાઓનો અભ્યાસ શું માત્ર પરીક્ષા પાસ કરવા માટે જ છે? ના. આ પગલાંઓને બરાબર સમજીને તમે વાસ્તવિક દુનિયાની કટોકટીમાં ડૉક્ટર પહોંચે તે પહેલાં જ કોઈનો અમૂલ્ય જીવ બચાવી શકો છો. શું આપણે રોજિંદા જીવનના આવા પડકારો માટે ખરેખર તૈયાર છીએ? આ ફક્ત માર્ક્સ પૂરતું નથી, આ લાઈફ સેવિંગ સ્કિલ્સ છે. આનું કાળજીપૂર્વક અધ્યયન કરતા રહો અને તૈયાર રહો. આજના સેશનમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.